નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માંડવી ખાતે સ્વર્ગ દીપ દિનેશભાઈ શાહની દ્વિતીય પુણ્યતિથિના નિમિત્તે માનવંતીબેન મણીલાલ પાનાચંદ મહેતા પરિવારના સૌજન્યથી નિઃશુલ્ક ડાયાબિટીસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નવા નાકા બહાર હરિકૃષ્ણા મોલ સામે આવેલી કિરણ ક્લિનિક ખાતે યોજાયેલા કેમ્પમાં ગ્લુકોમીટર દ્વારા બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી તેમજ લાભાર્થીઓને 10 દિવસ માટે જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી। કેમ્પનું ઉદ્ઘાટન દીપ રંજન સેવા કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહ અને વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી શાહના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું। ડોક્ટર જયકીર્તિભાઈ મહેતાએ નિઃશુલ્ક તબીબી સેવા આપી લોકોની સમયાંતરે ડાયાબિટીસની તપાસ કરાવતા રહેવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં દાતા પરિવારના સભ્યો તેમજ કિરણ ક્લિનિકના સાજિદભાઈ જત સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ દિનેશભાઈ શાહની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ ત્યારે આપણે દિનેશભાઈ સતત સક્રિય રહી અને વિવિધ પ્રવૃત્તિઓ કરે છે તેમાં આજના દિવસે દીપને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વિવિધ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી અને પરિવાર તરફથી જે સુકૃતના કાર્યો કરી રહ્યા છે તે બદલ પરિવારને પણ શુભકામના સાથે આજે દીપને જ્યાં પણ હોય તેના આત્મા શાશ્વત શાંતિ પામે તે જ અભ્યર્થના. જય હિન્દ.